નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તો સુરતની સૌથી પ્રાચીન રથયાત્રામાં ઉમટ્યા ભક્તોનો મહાસાગર. જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું શહેર. લિંબાયત ઝોનમાં લાંચ કેસમાં મોટી સફળતા. લાખોની લાંચમાં ફરાર કથિત પત્રકારને એસીબીએ કરી ધરપકડ. લિંબાયતમાં પાલિકાની બેદરકારી, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. મોજ શોખ માટે મોર્નિંગ વોક્સને ટાર્ગેટ કરતા 19 વર્ષનો રીડો ચેઇન સ્નેચર ઝડપાયો. સુરતમાં વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત. ખાડીપુરની પ્રભાવિત વેપારીઓ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત. સમાચાર વિગતવાર જોઈએ તો આજે અષાઢી બીજના પાવન પર્વે ડાયમંડ સિટી સુરતમાં ભક્તિ અને શ્રદ્ધાઓનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની સૌથી પ્રાચીન અને ઐતિહાસિક રથયાત્રા આજે પરંપરાગત રીતે મોટા ગોંડિયા બાવાજીના મંદિરથી ધામધૂમપૂર્વક નીકળી હતી અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નગર ચર્ચાએ નીકળતા સમગ્ર વિસ્તારમાં જય જગન્નાથ ગુંજતા નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ દિવ્ય રથયાત્રા દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો ભક્તો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુરતની સૌથી જૂની રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર ઉમટ્યો હતો. ભગવાન રથને ખેંચવા અને ઝલક મેળવવા માટે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાયેલા અબાલ વૃક્ષો કોઈ રથયાત્રામાં જોડાયા હતા. માર્ગો પર ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તોએ આરતી તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રથયાત્રાને પગલે સમગ્ર સુરત શહેરમાં ઉત્સવ અને મંગલમય માહોલ છવાઈ ગયો છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેરને લાખો રૂપિયાની લાંચ કેસમાં લાંબા સમયથી ફરાર કથિત પત્રકારની આખરે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે જમીલ ખાન પઠાણ આજે પોતે જ સુરત એસીબી સમક્ષ હાજર થતા તેની કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2026થી શરૂઆતમાં લિંબાયત ઝોનના તત્કાલીન કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા દ્વારા ફરિયાદી પાસે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચની રકમ સીધી લેવાને બદલે ઇજનેરે ફરિયાદીને કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ પઠાણને આપવા માટે જણાવ્યું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે 20 ફેબ્રુઆરી 2026ના રોજ એસીબી દ્વારા એક વિશેષ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને કથિત પત્રકારે ફરિયાદીને લાંચની રકમ લઈને પોતાની ઓફિસે બોલાવ્યો હતો, પરંતુ ટ્રેપ દરમિયાન કથિત પત્રકારને કંઈક ગડબડ હોવાની ગંધ આવી જતા જેના કારણે તે લાખો રૂપિયાની લાંચની રકમ લઈને સ્થળ પરથી જ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ ચકચારી ઘટના બાદ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પર ઉતરી ગયા હતા. જોકે એસીબી અગાઉ કડક કાર્યવાહી કરીને વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આ લાંચ કેસમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર કથિત પત્રકાર સતત નાસ્તો કરતો હતો. આજે આખરે તે એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. લિંબાયત પ્રતાપનગર માર્કેટ મંદિર પાસે પીવાની પાણીની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું. પાઇપલાઇન તૂટવાના કારણે રસ્તા પર પાણીની નદીઓ વહેતી થઈ હતી અને જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાઇપલાઇન તૂટ્યા બાદ સતત 3 કલાક કરતાં વધુ સમય સુધી પાણી રસ્તા પર વહેતું રહ્યું હતું અને આટલી મોટી માત્રામાં પાણીનો બગાડ થતો હોવા છતાં સ્થાનિકો દ્વારા જાણ કરવા છતાં 3 કલાક સુધી સુરત મહાનગરપાલિકાની એક પણ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળ પર આવવાની તસ્દી ન લીધી હતી. પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉનાળામાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ તંત્રની સુસ્તીને લીધે લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને રથયાત્રાના પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી સોનાની ચેઇન ખેંચી લેતી ગેંગને એક 19 વર્ષના રીડા આરોપીને પોલીસે ચોક્કસ બાતમીના આધારે દબોચી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વોચ પર ગોઠવીને અંદર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય દેવ વાઘેલા નામના આરોપીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાના મિત્રો સાથે હરવા ફરવા અને મોજ શોખ ખર્ચા પૂરા કરવા માટે આ ગુનાહિત રસ્તો અપનાવ્યો હતો.
પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી ગુનામાં મેળવેલી 4.25 લાખની કિંમતની 2 સોનાની ચેઇન તેમજ સ્નેચિંગ કરવા માટે વપરાયેલી 1.5 લાખની કિંમતની યામાહા સ્પોર્ટ બાઇક મળી કુલ 5,75,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રીતે આરોપીની ધરપકડ થતા સુરતના સિંગલપુર, ડભોલી, પાલ, ઉમરા અને દાદરી જેવા પોસ્ટ વિસ્તારમાં બનેલી ચેઇન સ્નેચિંગની કુલ 7 જેટલી ઘટનાઓ અને પ્રયાસોનો ભેદ ઉકેલાયો છે. આ સફળતાથી મોર્નિંગ વોકમાં જતા સુરતીલા લાલોને મોટી રાહત અનુભવાઈ રહી છે. ડાયમંડ સિટી સુરતમાં હવે ચોમાસાની જમાવટ થઈ નથી. ત્યાં વગર વરસાદે રસ્તાઓ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે ઉધના વિસ્તારમાં હરિનગર રોડ પર અચાનક એક મોટા ભૂવા પડી જતા રોડ પરથી પસાર થઈ રહેલો દૂધનો ટેમ્પો તેમાં ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ઉધના હરિનગર રોડ પરથી એક દૂધનો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તાની જમીન ધસી પડી હતી અને ટેમ્પોનું પાછળનું વ્હીલ ગોવામાં ગરકાવ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પરચક ટ્રાફિક વાળા રોડ પર મોટો અકસ્માત થતા રહી ગયો છે. ટેમ્પો ફસાઈ જવાના કારણે રોડ પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો. ચોમાસું હજી બરાબર શરૂ પણ નથી થયું ત્યાં વગર વરસાદે જ રોડ પર ભૂવા પડવાની આ સ્થિતિ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખે છે. કરોડ રૂપિયાના ખર્ચે થતા રોડ રસ્તાના કામની ગુણવત્તા અને પાલિકાના અધિકારીઓનું સુપરવિઝન પર હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપુરના કારણે મુશ્કેલીમાં મુકાયેલ નાના મોટા વેપારીઓને રોજગાર કરતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટી રાહતરૂપ જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરના કારણે નુકસાન વેઠનાર સુરતના વેપારીઓ માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. સરકાર દ્વારા પૂરના ફટકામાંથી વેપાર ધંધામાં ફરી બેઠા કરવા માટે અલગ અલગ કેટેગરી મુજબ સહાય રાશિ નક્કી કરવામાં આવી છે, જેમાં રેકડી ધારકો માટે પૂરના પાણી ભરાવાના કારણે નુકસાન વેઠનારની લારી રેકડી ચલાવતા શ્રમિકને 7500, નાના વેપારી અને અનાજના વેપારીઓને 25,000ની આર્થિક મદદ અને મધ્યમ વેપારીઓ માટે 50,000 ચૂકવવામાં આવ્યું છે. પૂરની સીધા હેઠળ આવેલ પાકી દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને સૌથી મોટી રાહત આપવામાં આવી છે. રૂપિયા 1 લાખની આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે. ખાડીપુરના કારણે સુરતના અનેક વિસ્તારોમાં વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ કપરા સમયમાં રોજગારને ફરીથી વેગ આપવા માટે સરકાર દ્વારા આ ત્વરિત સહાયનીય નિર્ણય સુરત દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર એશિયામાં ખેડૂતોને સૌથી વધુ ભાવ આપતી ગામદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો પોતાના સમર્થકોની ભાડે ભીડ નારેબાજી સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. રાજકીય ગરમાવો આવી ગયો છે. સહકાર પેનલ અને સમન્વય પેનલ વચ્ચે જૂના આક્ષેપો પ્રતિ આક્ષેપો યથાવત છે. ત્યાં જ બંને પેનલો વિવિધ જગ્યાએ જાહેર સભાઓ યોજી શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે. આ સભાઓમાં ઇથેનોલ પ્રોજેક્ટનો મુદ્દો ભારે ગજમાયો છે, જેમાં સમન્વય પેનલ આક્ષેપ કરી રહી છે કે તો સહકાર પેનલ ડેટા સાથે અભ્યાસનો જવાબ આપી રહી છે, ત્યારે સભાસદો કોના તરફ ઝુકાવ રાખે છે તેના પર જીતનો મદાર છે. ભર ચોમાસે ગણદેવી સુગંધનું સહકારી રાજકારણનું ભારે આગ વરસાવી રહ્યું છે. આજે પ્રાંત કચેરી ખાતે બંને પેનલના ઉમેદવારો પોતાના સમર્થકોના વિશાળ કાફલા સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. ખેડૂતોના રીઝવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણી 130 કરોડનો ઇથેનોલ પ્રોજેક્ટ મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યો છે. સમન્વય પેનલ દ્વારા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોવાના આક્ષેપો કરી રહી છે, જ્યારે સામે પક્ષે સહકાર પેનલ આગેવાનો પૂરા ડેટા અને અભ્યાસ સાથે આક્ષેપનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ખાસ કરીને એક સમયના સાથી સમન્વય પેનલના અમિત પટેલ અને સહકાર પેનલના અભિષેક પટેલ સામે ચૂંટણી મેદાને ઉતરતા જંગ રસપ્રદ બન્યો છે. જયંતિ કાકાના માર્ગદર્શન અને સમન્વય પેનલની આજે દિનકર ભવન ખાતે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર બહુ મોટી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અમને જંગી મતોથી જીતાડવા માટેનો સભાસદોએ હાકલ કરી છે. અને આજે અમારા 16 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે. અમને આશા છે અમે 16 ઉમેદવારો જંગી મતોથી જીતશું. ખેડૂતો માટેનો પ્રથમ ધ્યેય અમારું સમયસર કાપણી હશે. શેરડીનો પુરવઠો મેળવવાનો સુગર ફેક્ટરીનો એક અમારો પ્રથમ ધ્યેય હશે અને બંધ પડેલ ઇથેનોલ પ્રોજેક્ટને કેમ કાર્યરત કરવો એ અમારું પહેલું પગલું હશે. હા યસ, અમે અમારી સિસ્ટમ અમે એ રીતની ગોઠવણ કરીશું કે ખેડૂતોને તાત્કાલિક વહેલામાં વહેલી ધોરણે શેરડી કપાય એવું અમારું આયોજન રહેશે.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.